જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો 10 વાગી ગયા છે અને હજી આપણે નવરા નથી થયા। આજે તો થોડું મોડું ઉઠાણું હતું અને કામે હમણાં એટલા વધી ગયા છે ને કે ફટકીમાં બપોર થઈ જાય ને હાંજ પડી જાય છે। તો જો હમણાં મમ્મીને મજા નથી ને એટલે ખબર કાઢવાવાળા આવતા હોય, હારવાર બધું કામ હું એકલી કરતી હોય એટલે જો હમણાં તો ફટકીમાં ટાઈમ વયો જાય છે, કંઈ ખબર નથી પડતી। તો જો મમ્મીને ભાવિક આજે 4-5 દિવસ થઈ ગયા છે દાખલ કર્યા હતા, એને 5 દી પછી પાછું બતાવવાનું કીધું હતું। તો જો એ હમણાં હોસ્પિટલ ગયા છે। તો જો બધા નાઈ નવરા થયા ને ત્યાં મોડું થઈ ગયું ને હું તો બધું કામ કરતી હતી। આજ તો બધા ચાદરા ને એવું પાછું બધું બદલાવી નાખ્યું છે મસ્ત, કેટલા દિવસ થઈ ગયા છે। તો જો મેલા થઈ ગયા, નીચે હોય ને એટલે બધા જો અહીંયા સેટીએ બેસતા હોય ને એટલે 15-20 દી થાય ને તો એ ચાદરા બદલાવવા પડે ને નીંદર ન આવે, મજા જ ન આવે જરી કે એમ રજ કે એવું કંઈ આવી ગયું હોય ને તો। મમ્મીને ભૂખા પેટે ડાયાબિટીસ ચેક કરવાનું છે, કોઈ આજ તો નાસ્તો કર્યો જ નથી, બધા એમના વહી ગયા છે। પછી જો રિપોર્ટ કરીને ત્યાં જ કંઈક ખાઈ લે છે નાસ્તો, રિપોર્ટ આવતા તો વાર લાગે, તો 10 વાગ્યા છે, બપોર થઈ જાય કંઈ નક્કી ન હોય એટલે ત્યાં જ કાંઈક બહારથી લઈને નાસ્તો કરી લે છે બે। હું વિચારું છું હું નાસ્તો કરું, એકાદ કંઈ ફ્રૂટ જેવું ખાઈ લઉં। બપોરે રસોઈ હું બનાવી એની રોજ માથાકૂટ હોય છે, રોજ રોજ અલગ અલગ બનાવવું પડે છે। મમ્મીનું તો અલગ, અમારું અલગ બનાવવું પડે છે। પનીરનું શાક બનાવવાનું પહેલાં હતું તો ભાવિક તો વહી ગયા છે, પનીર કોણ લઈ આવી ગયે, વિચારું છું પાઉંભાજી કરી નાખું, ખાલી ફુલાવર ને વટાણા ને બધું લઈ આવ્યા છીએ તો 2 પૂરતી પાઉંભાજી, મમ્મીને મેથીની ભાજી કરી દેજો કે હમણાં માર્કેટેથી મેથીની ભાજી લઈ આવ્યા હતા, પાલકની ભાજી પાછા મારા પપ્પાની કાલે આવ્યા હતા હરેકવો લઈ આવ્યા છે એટલે વિચારીએ હરેકવાનું બધું મિક્સ કરી ત્રણેય ને થોડીક એવી ભાજી વઘાર નાખું। મમ્મીને તો ભાજી રોટલો હોય એટલે હાલે, તો આજે પૂછ્યા આવશે, નકરો રોટલો એને ભાવતો નથી, 2 ટાણા રોટલો ખાવો પડે ને, તો કેમ કે નકરી રોજ રોટલી જ ખાતા હોય એટલે તાત્કાલિક રોટલો ખાવાનો હોય તો ભાવે નહીં ને, તો એવું બધું છે। સંડાસ બાથરૂમમાં પણ જો હું સંડાસ કરાવવાનું છે તો જો એનું કામ હવે આજથી ચાલુ થાય, કેમ કે મમ્મીને ઊભું થવામાં તકલીફ પડે છે, પગ બહુ દુખે છે એટલે આપણે તો ઓલું ટોયલેટ હતું એટલે હવે ઊભું બનાવવાનું છે। તો જો એ આજથી કામ ચાલુ થાય તો હવે ફર્યું બધું તોડવું પડશે, એ 1-2 દીમાં થાય, લગભગ 1-2 દીમાં થઈ જાય તો વધારે સારું, નકર તો એ તકલીફ પડવાની છે આપણને। તો જો 11 વાગી ગયા છે અને આપણે રસોઈ કરવા માંડ્યા છીએ। તો જો મસ્ત મજાની મમ્મી હાટું આપણે પાલક ને મેથીની ભાજી બનાવી નાખી છે। તો જો એકદમ મસ્ત બની ગઈ છે ભાજી। અહીંયા આપણે પાઉંભાજી બનાવી છે તો જો એનું પણ બફાઈ ગયું છે, હવે જોવાનું બાકી છે કે બફાણું છે કે નહીં। તો જો આપણું કામ તો પતી ગયું છે, હજી ડુંગળી ટમેટાને એવું બધું સુધારવાનું છે। અને જો આંટી દેશમાંથી આપણા માટે નાસ્તો લઈ આવ્યા છે, તો જો આ નાસ્તો લઈ આવ્યા છે। તો જો આ ચોખાના લોટનો નાસ્તો હોય ને તો જો આ મને ને ભાવિકને બહુ ભાવે છે, તો જો આ રીતનું બનાવે છે અહીંયા। તો જો આ પેકેટ હોય છે આવા, તો જો મને ને ભાવિકને ભાવે છે તો એનાથી 3 પેકેટ લઈ આવ્યા છે। અને આ પણ ચોખાના લોટનું જ હોય છે, આ કંઈક છે પણ શું કહેવાતું હોય છે આને, આપણને કંઈ નામ તો આવડે નહીં। તો જો એટલો નાસ્તો લઈ આવ્યા છે, કેટલી જાતનું બધું અલગ અલગ હોય છે પણ આપણને 1-2 વસ્તુ જ ભાવે, એમાંથી બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે। તો જો આ આપણે લીધું છે નાસ્તો, આપણે આનો જ કરી લેવો છે, જો હમણાં એકદમ ટેસ્ટી લાગે છે। આમાં 2 જાતના આવે છે, આ મોરા છે અને આમાં મસાલાવાળા ખાવા હોય તો એવા પણ આવે છે। 12 વાગી ગયા છે ને હું ને મમ્મી ગયા હતા હોસ્પિટલ, મમ્મીનું ચેકઅપ આજે હતું, 5 દિવસ પછી દેખાડવાનું કીધું હતું ડૉક્ટરે, તો કાંઈ નોર્મલ છે બધું, હવે કંઈ વાંધો નથી, થોડી નબળાઈ જેવું છે તો ખાવા પીવામાં ધ્યાન રાખે એટલે હરખું થઈ જાય ને। જો અંજલી મસ્ત મજાની પાઉંભાજી કરે, તો આખી કઢાઈ ભરીને કરી નાખીએ પાઉંભાજી, જોરદાર બની, આપણે ચાખી લીધી। ઘણા ટાઈમથી પાઉંભાજી ખાવાનું મન હતું, કા આ પેલા મન હતું ને તો રાતના પાઉંભાજી ખાવાનું મન હતું ને તો ત્યારે આપણે લઈ આવ્યા હતા બહારથી, કા મસ્ત મજાની જો પાઉંભાજી બનાવી છે આખી કઢાઈ ભરી, હવે 2 ટાઈમ હાલશે આ। મમ્મી જેવા હરખા થઈ ગયા ને કામે લાગી ગયા, જો પાછા ચટણી ભર નાખવી કે ડબરામાં, ડબરો ખાઈ થઈ ગયો ચટણીનો, હજી હાવ આજે હરખું નથી એટલે આરામ કરવાનો, નકરું કામ નથી કરવાનું, હાલવા ચાલવાનું ને કામ બહુ આરામ રાખવાનો એમ। હા ડાયાબિટીસ એમ તો આવી પણ થોડીક ઓછી આવી, આરામ કરે ને બધું થાય, દવા પીવો ટાઈમે ટાઈમ તો હરખું લેવલ આવે। પછી નવી ચટણી બની ભરીને કાઢી લઈએ, હા જૂની ચટણી હતું એ પૂરી થઈ ગઈ, હવે નવી ચટણી આજથી શુભારંભ થયો છે।
હું તો કેટલી વાર ખાઈ લીધી છે પણ હવે થાય છે હાલો બંધ કટાઈ ગેસ પેલો પાવ તો ભાજી તો થઈ ગયા, પાવ શેકવાનું બાકી. એ તો 12 જ વાગ્યા જો કે રોટલો કરો ને મોડેકથી જમવા બેસ. જો 1 વાગી ગયો છે અને મસ્ત મજાનું જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ. તો લીંબુવાળી ડુંગળી છે, મસ્ત મજાની ભાજી છે ને જો પાવ શેકી નાખ્યા છે ને ટમેટા છે ને ઠંડી ઠંડી છાશ છે અને મમ્મી અહીંયા જમે છે મેથી પાલકની મિક્સ ભાજી ને રોટલો. જો આજ તો મમ્મી નીચે બેસી ગયા. જો ના પાડી જાય તોય બેસી ગયા કે હવે બેસી ગઈ. ઊભું થવામાં તકલીફ પડે થોડાક દી, હજી અઠવાડિયું 10 દી નહીં પણ ખાલી 4-5 દી ઉપર બેહે ને તોય હજી આમ તાકાત જોઈએ એવી આવી નથી શરીરમાં. તો જો હોસ્પિટલે જ બતાવીને આવી ગયા તો બધું નોર્મલ આવ્યું ને. હજી ડાયાબિટીસ ઓછી નથી. તો જો જમવા માંડ્યા છે બધે, ભૂખ લાગી ગયા. નાસ્તો સવારનો કોઈ કર્યો નથી ને એટલે મારો પાવભાજી ખાવા કેવી બની ચાખણ ટેસ્ટી. મસ્ત. બહારની ગમે એટલી કાંઈ ઘર તો ઘર કહેવાય ભાઈ. ફ્રી થઈ ગયા છીએ અને જો અહીંયા આપણે કામ હાલે છે. તો જો અહીંયા આપણે આ બાથરૂમ હતું, જો કે હવે અહીંયા ઊભું બાથરૂમ ખૂણામાં બનાવવાનું છે આપણે. આ તો એમનેમ રાખવાનું છે પણ બધું તોડીને હવે નવેસરથી આપણે આખું કામ કરવાનું છે. તો જો અહીંયા આપણે ઊભું થઈ જાય, જો આ બે આપણો આખો ખૂણો પેક થઈ જવાનો છે. જો કામ બધું ચાલુ છે. તો જો અહીંયા નળ હતો ને પાણીનો પાઇપલાઇન તૂટી ગયો છે ને તો ઉપરથી વાલ બંધ કરી દીધો છે. તો પાણી કંઈ આવતું છે નહીં, ખાલી આટલું પાણી છે ડોલમાં હાથ ધોવા પૂરતું. ને જો બધું કામકાજ ચાલુ છે. ફૂલ તડકો થઈ ગયો છે તો બધા જમવા ગયા છે કારીગર. જો પાણી આપણે થોડાક વાસણ છે તો હવે રાખી દીધા છે. રોંઢે ભાઈ આવશે ને તો બધું કરી દે, દાંટો મારી દે એટલે પાણી ચાલુ થઈ જાય. તો રોંઢે વાસણ ઉટકી નાખશું. હવે ફરિયામાં તો નહીં પણ રસોડામાં ઉટકી નાખીશું. તો આખું આ બધું તોડાવી નાખવું છે. જો નવી લાદી નાખવી દેવી છે આપણે. અમે આ બહુ ગંધારી થઈ ગઈ છે. જેમાં આલી ખાંચું હોય છે ને જો આવડી આ બધી આ એમાં ધૂળ ભરાઈ જાય ને તો જો મેલી મેલી લાદી દેખાય છે. આ બધું તોડીને બધું નવેસરથી આપણે કરાવવાનું છે. તો જો આ કામ સવારનું ચાલુ થયું છે. તો જો રોંઢાના 5:30 વાગી ગયા છે અને જો આપણે ઓલું બાથરૂમમાં વાલ તૂટી ગયો હતો ને તો જો પાણી બંધ કરી દીધું હતું તો હમણાં છે ચાલુ કર્યું છે. તો જો બપોરના વાસણ અત્યારે છે ઉટકાણા છે આપણે. તો જો હમણાં ફઈ આવ્યા હતા મમ્મીની ખબર પૂછવા. તો જો હમણાં ગયા છે. કામ હમણાં હાલે છે ને તો વ્લોગની તો કાંઈ ઠેકાણા નથી રહેતા. તો જો મમ્મી અહીંયા બેઠા છે. કામ ચાલુ છે બહાર. આંટી આવી ગયા છે. આંટી હવે આવી ગયા છે ને તો જો તેલ નખાવું છે. આંટી ગયા ત્યારે એની પાસે નખાવ્યું હતું તો 1 મહિનો થઈ ગયો છે. જો કે મારી મમ્મી અહીંયા ગઈ હતી તો 1 વાર ત્યાં નાખ્યું હતું, 2 વાર તેલ નાખ્યું છે. 1 મહિનામાં 2 વાર તેલ નાખ્યું. હવે આંટી આવી ગયા ને તો જો સીસી ભરી દીધી છે. હવે આંટી મસ્ત મસાજ કરી દે છે. મહિના દીધે માથું દુખે. આંટી હવે તમે ઉતારી દો મને. આંટી ઘરે કામ ખોટી કરીને અહીંયા લઈ આવી છું હું. જો બેસવા હાલો એમ કહીને અહીં લઈ આવી. આંટી બેસવા હાલો એમ. હવે તેલ નખાવું છે. કામકાજ હાલે છે. આજ તો મમ્મીને ઘણું સારું છે. મમ્મી રોંઢા ઉઠ્યા તયું ને બેઠા છે બહાર. મેં લાંબા થઈ જાઓ ઘડીક વાર થાવું હોય તો. પછી વાહો દુખશે રાતે. કાલ કેમ બેઠા હતા આખો દિન વાહો દુખતો હતો. હા તો થઈ જાવ ને અહીંયા. હજી કઈ એટલી બધી રિકવરી થઈ નથી. આ તો જરી મમ્મીનું કામ કેવું છે ખબર, જરી ખારા થાય ને એટલે આખો દી બેઠા રહીએ. વાહો દુખો પછી દુખે. હા આયોડેક્સ લગા લીધો તો મટી જાય. ઘડીક વાર હુઈ જાય. 2-3 કલાક કહ્યું ને 4 વાગ્યાની વાત છે ત્યાં 5:30 થઈ ગયા છે. તો ક્યારના બેઠા છે તો ઘડીક વાર હુઈ જાવ એટલે જો માહોય દુખે નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને ને ગુડ મોર્નિંગ. તો જો 10 વાગી ગયા છે ને આજે આપણે કાલના બ્લોગને અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. કાલે બપોર પછી જરાય ટાઈમ નહોતો. કંઈક કામ બધું એટલું બધું વધી ગયું હતું ને એટલે જરાય ટાઈમ ન મળ્યો વ્લોગ લેવાનો હતો. જો અત્યારે આપણે બીજે દી કીધું કાલો વ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ છીએ. એટલે જો કાલના વિડીયોને આપણે અહીંયા કન્ટિન્યુ રાખ્યો છે. અને જો ક્યારના 8:15 વાગ્યાના નવરા થઈને બેસી ગયા છીએ એટલે વાસી કામ થઈ ગયું છે. ફરિયામાં હજી જો એ બધું બાથરૂમનું કામ ચાલુ છે. ભાઈ ક્રોકો મમ્મીને ફોડવાનો છે. જો કે નાસ્તો અમે બધાએ કરી લીધો છે. નાસ્તો તો થઈ ગયો છે. બધા રેડી થઈ ગયા છે. મમ્મી નારિયેળ પાણી પડ્યું છે. ક્રોકો ફોડી દઈએ આપણે.
ઓલાની મલાઈ કાઢી નાખજો કાલે બોલ્યો તો ને બધું કામકાજ ચાલુ થઈ ગયું છે બીજા દિવસે પણ આપણે કાલે ફૂલ થાકી ગયા હતા કાં હાવ આખો દી એમાં ને મળ્યા કાંઈક ને કાંઈક વસ્તુ ઘર લેવા જાય ચા પાણી લેવા જતા હોય આજે પણ આજે એક દિવસ એમ જ જવાનું હોય અમે મમ્મી તબિયત હમણાં ખરાબ છે ને એટલે આખા દિવસમાં કોકનું કોક ખબર પૂછવા આવતા જ હોય એટલે કામ વધી જાય એમાં બધે અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે બધું કારીગર આવી ગયા કામ કરવા માટે હા નાસ્તો કર્યો છે ભાઈ મમ્મીને ત્રોપો ફોડી દે ને પછી જો રસોઈનું શું કરવું રોજ રોજ ટાણે હેરાની વિચારીને કંટાળો હું રસોઈ બનાવી જો કે શાકભાજી તો છે ઘણાય પણ બધાને ભાવે એવું એક શાક બનાવવું પડશે તો જો હવે આંટી પાછા આવી ગયા છે ને તો કાલે આપણે તેલ નખાવીને મસાજ કરાવી લીધી છે આંટી પાસે પહેલાં મેં ને મમ્મીએ બેય કરાવી લીધી છે તેલની મસાજ કેટલા દિવસ પછી તેલ નાખ્યું છે મમ્મીને રોકાવા ગઈ હતી ને ત્યારે નાખ્યું હતું તો વાળ એકદમ ચમકે છે જે તેલ નાખ્યું હોય ને એટલે જો ઉનાળામાં ગમે તો નહીં પણ માથું પછી દુખે એટલે તેલ નાખી લીધું છે તો જે અત્યારમાં થોડીક વહેલી નવરી થઈ ગયું ને તો હું તોરણ કરવા બેઠી છું જો કે હમણાં તો ટાઈમ મળતો જ નથી કાલે અઠવાડિયું થઈ જાય મમ્મીને મજા નહોતી ને એને હજી થોડું આમ સારું થાય છે પણ તો ફૂલ શક્તિ તો હજી નથી આવતી બહુ આમ કામ કરી શકાય ને એટલી ત્રેવડ તો ન જ હોય હજી કેમ કે ફૂલ આમ અશક્તિ આવી ગઈ હતી એટલે જો હમણાં ત્રોપો પી લ્યા દવા તો પી લીધી છે પછી બપોરની કંઈક રસોઈ માંડ્યા લોકમાં બધા બન્યા રહેજો વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ તો જમવા મસ્ત મજા જો રીંગણા બટેટા વટાણાનું શાક બનાવ્યું છે જો કાકડી લઈ આવ્યા હતા માર્કેટેથી તો કાકડી મસાલાવાળી કાકડી સલાડ છે તરેલા સિંગદાણા છે ગુંદાનું એનું અથાણું ઘણા ટાઈમ પછી કાઢ્યું કાં આવે તો ઠંડી છાશ ને ગરમા ગરમ રોટલી તો જો મમ્મીને અંડલી બે ગયા છે જમવા માટે હાલો બધા બપોરા કરવા પગવામાં થઈ ગયા છે ચા ને જો અંડલી ભરે છે માંડવી મમ્મી પપ્પા આવ્યા હતા અંડલી મમ્મી પપ્પા તો એ લઈ આવ્યા હતા માંડવી સિંગદાણા તો જો અત્યારે સૂકવી દીધા હતા કાં થોડોક ભેજ જેવા હતા ને એમાં હા ઓલા બેરલમાંથી કાઢ્યા હોય ને વાવવાના બિયારણ માટે રાખ્યા હતા તડકે રાખ્યા એક બે દી પછી હવે જો શીશામાં બોટલમાં ભરે અત્યારે કીડીઓ ચડી ગયું તું મગે સુકાઈ ગયા ને કાંઈ તો એ ભરી દીધા જો કીડીઓ આટલા દાણા લાલ કીડી અમે આ ને સિંગદાણા ખાટલા ઉપર હુકવા રાખ્યા હતા અંડલીએ તો કીડી ન્યા પૂગી ગયું કીડીને જણ આખા ખાટલા ઉપર ચડી ગઈ હતી આમ જોયું આખી આખી લાઈન થઈ ગઈ હતી ઓલા પાયાથી ચડીને વચમાં રાખ્યા હતા અંડલીએ પાટીની વચ્ચે તો ન્યાય બધા કીડીઓ થઈ ગઈ હતી તડકે રાખ્યા માંડ કીડીઓ ગયું આમાં સાફ કર્યું મગડી માંડવીના બિયા છે ને આ જીવી છે કઈ કહેવાય મને ખબર નથી બહુ તો જો આ ઝીણા હોય તો આ મજા આવે ને આ થોડાક મોટા છે જો આપને એમાં કઈ ખબર ન પડે આપણે સિંગદાણા તો અલગ તમે જો કેટલો ફેર પહેલા જો આ આ ઝીણા થોડાક નાના આ થોડાક મીઠા ખાવા મીઠી લાગે થોડી મગડી હોય આ તો આપણે ખીચડીમાં ખારી સિંગ આપણે ખાય એમાં બે જાતની આવે એક આ મગડી આવે ને એક આ આવે આ થોડીક ઓલી હોય આ મજા આવે ખાવાની મીઠી હોય ચા પાણી પી લીધા છે ને હવે માંડવીને દાણા ભરવાનું કામ કરીએ છીએ હજી અહીંયા મલાઈ કાઢી છે માખણ બનાવવાનું છે વરસનું સ્ટોરેજ થઈ જાય કાંઈ વરસ નહીં આપણે તો હમણાં તો આવશે હવે તો સિંગબી લેવા જ નહીં લાગી ગયા છે ને રસોઈની તૈયારી થવા માંડી છે તો રસોઈમાં આપણે પનીર ચીલી બનાવવાનું છે તો જો અડધું કેપ્સિકમ પડ્યું છે અડધું નહીં પણ પોણું છે જો આપણે ગપગોટામાં થોડુંક નાખ્યું હતું બાકી પડ્યું હતું તો આને હાચવા હાટું પનીર ચીલીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે તો જો હજી તૈયારી કરી છે બધું સુધારવાનું છે હજી તો અને મમ્મી હાટું થોડાક ભજીયા કરવાના છે તો જો હરેકવા મમ્મીએ સુધારી દીધો છે અને અહીંયા હાલે છે રાવણા જો પાછા ભાઈ રાવણા લઈ આવ્યા છે માર્કેટેથી કેવા છે બહુ મીઠા હાલો બધા રાવણા ખાવા તો જો આજનું કામ બધું પૂરું થઈ ગયું નથી કારીગર વયા ગયા છે અડધું થઈ ગયું છે કા 50% થઈ ગયું છે 50% બાકી છે ભાઈ કે તો બહુ ધોળા કર્યા છે આજે એક વસ્તુ લેવા જવાની હોય ને હજી 2 દી લાગશે હા તો હજી 2 દી લાગશે તો જો થોડુંક તમને બતાવું ખાવા જોઈએ બહુ હેલ્ધી આવતું હોય કામમાં આખો દી કેમ થાય ને ફટકીમાં ખબર પડતો નથી તો જો મસ્તીના રાવણા છે થોડાક પહેલાં નાસ્તો કરી લઈએ પછી રસોઈની તૈયારી કરીએ તો જો ફર્યું તો આખું રેડ ભફેડ પડ્યું છે હજી તો જો અહીંયા ગોખલો હતો ને આડી દિવાલ લાગી ગઈ છે ત્યાં બુરી દેવાનું છે આખું આમ લંબાવી દીધું છે ઓલી બાજુ ઊભું સંડાસ કરવાનું છે આ બાજુ નીચું તો જો કે થોડુંક કામ એવું થઈ ગયું છે આમાં કાલે બધા લાદીને એવું ચોંટાડવાનું છે બધે કાલે લાદી ચોંટાડશે
અને હજી ફીટ ને બધું કરવાનું બાકી છે. પાણીના પાઇપ, લાઇટું ને બધું કાલે કરશે. તો જો આવું બધું છે. સરખું આવે ને તો જો આ તોડી નાખવી છે, આ નવી નાખી દેવી છે. તો હવે વરસાદ ઉપર આધારિત છે. વરસાદ જ છાંટા કરતા હતા રોંઢે. જો વરસાદ નહીં આવે ને તો બધું કમ્પ્લીટ થઈ જશે કાલે. વાગી ગયા છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જો સરસ મજાનું પનીર ચીલી બનાવી નાખ્યું છે. અને મમ્મી માટે બનાવ્યા છે ભજીયા. તો કેટલો ટાઈમથી મમ્મીને ભજીયા ખાવાતા. તો જો મસ્ત સરગવાના, ખાલી સરગવાના છે અને બટેટાની પતરી છે. અને આપણે અહીંયા સોસ લીધો છે. ભાવિકે લીધી છે સોડા, આપણે લીધી છે છાશ. મમ્મી માટે દૂધ ને છાશ બેય છે. જો મમ્મી ખાલી ભજીયા જ ખાય. આમ તો શાક પડ્યું છે, રોટલી છે, બધુંય છે. એટલે જો બધું આપણે પનીર ચીલી ખાવું છે, મમ્મી ખાલી ભજીયા ખાવા છે. મમ્મી થોડા કેવા ભજીયા ખાય, આપણે ખાલી પનીર ચીલી. પનીર ચીલીમાં જો કે પેટ ભરાય છે. ફરવાના ભજીયા ખાવા હાલ એકદમ પોચા હો, હાવ જાળીદાર જો આવ એકદમ મસ્ત જારીવાળા બને, જોરદાર. બનેવા એકોયના નો બને, કોઈ ન બને. ને હેલ્ધી કેટલો હરેકો કા એના પાન તીખું બન્યું હોય છે ને પનીર છે, સ્પાઈસી મસ્ત બન્યું. તો હાલો બધા આવી જાઓ જમવા. 9:30 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છીએ. તો આ તો જમવાની બહુ મજા આવી ગઈ, કેમ કે આપણું ફેવરિટ પનીર ચીલી બનાવ્યું હતું અંજલીએ, અને મમ્મીના ફેવરિટ ભજીયા પણ બન્યા હતા. તો પનીર ચીલી ને ભજીયા ખાવાની મજા આવી ગઈ જમવાની. આજ તો આ તો કામ કરીને થાકી પણ એટલા ગયા છે, સવારના આપણે નવરા જ નથી થયા. કાંઈ પણ વસ્તુ કારીગરને ઘટતી હોય તો આપણે લઈ દેવાની હોય, કેમ કે સિમેન્ટ ને બધી વસ્તુ, ચા પાણી પીવા તો ચા લેવું લઈ આવવાનું હોય ને. આખો દી ભાગાદોડીમાં જ આખો દિવસ ગયો છે. આજ તો થાકી ગયા છે પૂરેપૂરા. જો બેઠી છે. હા, હવે તો સીધું સુઈ જ જવાનું છે. થાકી ગયા, નીંદરે વહેલી આવી જવાની. આજ તો હજી 2 દિવસ. મને એમ લાગતું હતું કે 1-2 દિવસમાં બધું થઈ જાય આપણું. હજી કામ ચાલુ કર્યું હોય, હજી ધીરે ધીરે વધતું જ જાય. હજી મારે કહે હજી 1-2 દિવસ હોઈ જાય. બીજું કાંઈ નહીં, વરસાદ આવે ને પહેલાં બધું કામ થઈ જાય. નહીં તો સારું. આજે રોંઢે આવે ને વાતાવરણ એકદમ થઈ ગયું વરસાદી માહોલ જેવું, પણ સારું આવ્યો નહીં. હા, કેમ કે હવે ચોમાસામાં તો વરસાદ જ આવવાનો હોય. વાતાવરણ એવું થઈ ગયું. થોડોક 1-2 દી મોડો આવે તો વધુ કામ પતી જાય બધું. હા, નકર નથી કરાવવાનું. તો આજનો દિવસ તો આવો કંઈક રહ્યો છે. તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.